નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકામાં રાષ્ટ્રીય કૃમિનાશક ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી. 50,793 બાળકોને મળ્યો કૃમિનાશક દવાનો ડોઝ. સમાચાર વિગતવાર જાણીએ તો જિલ્લા આરોગ્ય વિભાગ અને વિજાપુર તાલુકા આરોગ્ય કચેરીના સંયુક્ત ઉપક્રમે ડૉક્ટર ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય 1 થી 18 વર્ષની વયના શાળાએ જતા આંગણવાડીમાં નોંધાયેલા તેમજ શાળાએ ન જતા બાળકોને કૃમિનાશક દવાનો ડોઝ આપીને તેમના આરોગ્યનું રક્ષણ કરવાનું હતું. આ કાર્યક્રમ 11 સપ્ટેમ્બર 2025ના રોજ વિજાપુર તાલુકામાં યોજાયો હતો, જેમાં હજારો બાળકોને આવરી લેવામાં આવ્યા હતા. વિજાપુર તાલુકાની 172 પ્રાથમિક શાળાઓમાં, 45 માધ્યમિક શાળાઓ અને 289 આંગણવાડીઓમાં કુલ 54,028 બાળકોને કૃમિનાશક ગોળી આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. આ અભિયાનને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગે 140 ટીમો અને 21 નિરીક્ષકોની નિમણૂક કરી હતી, જેમણે બાળકોને દવાના ડોઝનું વિતરણ કર્યું હતું. આ સાથે બાળકોને ભૂમિશંકા, માટી દ્વારા ફેલાતા કૃમિથી થતા નુકસાન વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કૃમિના કારણે થતા પાંડુ રોગ એટલે કે લોહીની ઉણપ અને કુપોષણની સમસ્યાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન બાળકોને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. ખાસ કરીને હાથ ધોવાની, હેન્ડ વોશિંગની 6 રીતો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેથી બાળકો કૃમિના ચેપથી બચી શકે. આ અભિયાનમાં તાલુકા આરોગ્ય નિરીક્ષક મુકેશ ચૌહાણે સેન્ટ જોસેફ માધ્યમિક શાળા ખણુસા અને ખણુસા પ્રાથમિક શાળામાં હાજરી આપી અને બાળકોને સ્વચ્છતા વિશે વધુ જાગૃત કર્યા હતા. આ કાર્યક્રમના પરિણામે વિજાપુર તાલુકાના 1 થી 18 વર્ષની વયના કુલ 50,793 બાળકોને કૃમિનાશક દવાનો ડોઝ આપવામાં આવ્યો છે. જે બાળકો આ દિવસે ડોઝ લેવાથી ચૂકી ગયા હોય તેમના માટે 18 સપ્ટેમ્બર 2025ના રોજ મોપ અપ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાકી રહેલા બાળકોને દવા આપવામાં આવશે. આ અભિયાનનો હેતુ બાળકોને કૃમિના ચેપથી મુક્ત કરીને તેમના આરોગ્ય અને વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે આવા કાર્યક્રમો બાળકોના પોષણ, શારીરિક વિકાસને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત આવા અભિયાનો દ્વારા બાળકોમાં સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યેની જાગૃતિ વધે છે, જે ભવિષ્યમાં તેમના જીવનને વધુ સ્વસ્થ બનાવે છે. આરોગ્ય વિભાગે આગામી દિવસમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો અને આરોગ્યલક્ષી પહેલો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જેથી વિજાપુર તાલુકાના દરેક બાળકને સ્વસ્થ અને કૃમિમુક્ત જીવન મળી રહે.